રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાએ આરટીઆઈ કરી મનપા પાસે માંગી વિગતો। મનસુખ સાગઠિયાએ મનપા પાસે વર્ષ 2006થી અત્યાર સુધીમાં ટીપી શાખાએ ગેરકાયદે બાંધકામ અને ડેમોલેશન માટે અપાયેલી તમામ નોટિસો સહિતની કાર્યવાહીની વિસ્તૃત વિગતો માંગી। આ વિગતોમાં નોટિસ, સ્ટે, જાતે બાંધકામ હટાવવા આદેશ અને ડેમોલેશનની કાર્યવાહીનો સમાવેશ થાય છે। આ માહિતીમાં છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ હોવાથી મહાનગરપાલિકાના તમામ ઝોનની ટીપી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ રેકોર્ડ શોધવામાં લાગી ગયા છે। મનસુખ સાગઠિયાએ છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ માંગતા હવે 2 દાયકામાં થયેલી અને નહીં થયેલી બંને કામગીરીના પોપડા ખુલે તેમ છે। આ માહિતી આરટીઆઈ મારફતે મંગાવવામાં આવી હોવાથી તે આપવાની પણ મનપાને ફરજ પડશે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાએ આરટીઆઈ કરી મનપા પાસે માંગી વિગતો। મનસુખ સાગઠિયાએ મનપા પાસે વર્ષ 2006થી અત્યાર સુધીમાં ટીપી શાખાએ ગેરકાયદે બાંધકામ અને ડેમોલેશન માટે અપાયેલી તમામ નોટિસો સહિતની કાર્યવાહીની વિસ્તૃત વિગતો માંગી। આ વિગતોમાં નોટિસ, સ્ટે, જાતે બાંધકામ હટાવવા આદેશ અને ડેમોલેશનની કાર્યવાહીનો સમાવેશ થાય છે। આ માહિતીમાં છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ હોવાથી મહાનગરપાલિકાના તમામ ઝોનની ટીપી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ રેકોર્ડ શોધવામાં લાગી ગયા છે। મનસુખ સાગઠિયાએ છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ માંગતા હવે 2 દાયકામાં થયેલી અને નહીં થયેલી બંને કામગીરીના પોપડા ખુલે તેમ છે। આ માહિતી આરટીઆઈ મારફતે મંગાવવામાં આવી હોવાથી તે આપવાની પણ મનપાને ફરજ પડશે।